ખાડિયામાં, અને આજે એ જ ખાડિયા હારી ગયું. તો ભારતીય જનતા પાર્ટી માટે ચિંતનનો વિષય છે. ખાડિયાની સ્થાનિક નેતાગીરી સામે ભયંકર અસંતોષ છે, નારાજગી છે, ભ્રષ્ટાચારના આક્ષેપો પણ છે. લોકો છે નરેન્દ્ર મોદીના નામે, અમિતભાઈના નામે, પાર્ટીના નામે મત આપે છે. અને બીજું કે એ લોકોનું ડેટા એનાલિસિસની વધારે પરફેક્ટ છે. અત્યારે તમે કોંગ્રેસ પાર્ટી પાસે હું તમે માંગતા એમની પાસે ડેટા જ નહોતો. 27 માટે તમને શું લાગે છે, કઈ પાર્ટી વધારે મોટી ચેલેન્જ હશે? ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જ ભારતીય જનતા પાર્ટી જ હશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપે એવી કોઈ સ્થિતિમાં છે નહીં. કોંગ્રેસ પાર્ટી એક્સેપ્ટ કરે છે કે તો બીજેપીની બી ટીમ છે. એટલું કહી શકું કે 2027ની ચૂંટણી રસપ્રદ થશે. જે રીતે હર્ષ સંઘવી, ગોપાલ ઇટાલિયા બંને જણા વચ્ચે જે રીતનું આખું આમ જવા જઈએ તો રાજનૈતિક એક લડાઈ છે, અને એને જ લઈને તમે શું માનો છો? ગોપી આ સોશિયલ મીડિયામાં વધારે ચાલે છે, અને એને કારણે સોશિયલ મીડિયા પણ ચાલે છે. બંનેનું રાજકીય મહત્વ વધવાનું જ છે, અને બંને વચ્ચે કોઈ સરખામણી પણ નથી. નમસ્કાર, હું છું ગોપી ધાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન આ બધી ચૂંટણીઓનું પરિણામ આવ્યું છે. ચૂંટણીઓના પરિણામ ઉપર ચર્ચા કરવી છે કે કોને હવે મહેનત કરવાની જરૂર છે, કારણ કે 2027ની ચૂંટણી પહેલાની આ સેમીફાઇનલ હતી. ફાઇનલ માટે કોણે કેટલી મહેનત કરવી પડશે, આપણી સાથે આ વિષય ઉપર વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સર સ્ટુડિયોમાં જોડાયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ગોપી. સર, પરિણામ કેવા લાગ્યા તમને? તમારું શું એનાલિસિસ નીકળે છે? પરિણામ મને અપેક્ષા અનુસાર જ લાગ્યા. દાખલા તરીકે મને હતું કે મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ પોતાનો દબદબો જાળવી રાખશે. તો તમે જુઓ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ભાવનગર, જામનગર અને જે નવી નગરપાલિકાઓ બની, દાખલા તરીકે ગાંધીધામ છે, ભલે ત્યાં મતદાન ઓછું થયું, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે. તો વાપીમાં છે, નવસારી છે, આણંદ છે, નડિયાદ છે, મહેસાણા છે, બધી જ જગ્યાએ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાઓ પોતાની રીતે જાળવી રાખી છે. એટલે મહાનગરપાલિકા અને શહેરી વિસ્તાર જે છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો જે એને કહી શકાય ને કે વોટ શેર પણ જાળવી રાખ્યો છે. નંબર ઓફ સીટ્સ ઇમ્પ્રૂવ થઈ છે. આપણે દાખલા તરીકે સુરતની વાત કરીએ તો સુરત જે છે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે 120માંથી 93 બેઠકો હતી. આ વખતે 120માંથી 115 બેઠકો થઈ. એનો અર્થ શું થયો કે આમ આદમી પાર્ટીને જે ગઈ વખતે 27 બેઠકો મળી હતી એને માત્ર 4 બેઠકો મળી છે, ને એ પણ સમ ખાવા પૂરતી. માત્ર પૂણા જે છે એ મત વિસ્તારમાં જે પાટીદારોનો બાહુલ્યવાળો વિસ્તાર ગણાય છે તે પણ, એને બાદ કરતા તમે જુઓ વરાછા છે કે બીજો બધા જ વિસ્તાર છે, બધામાં 6માંથી 5 વોટ જે પાટીદાર અનામત આંદોલનનું જે એપી સેન્ટર કહેવાતા હતા, 6માંથી 5માં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે. એક બેઠક પર સુરતમાં માત્ર સમ ખાવા પૂરતું 0 હતું કોંગ્રેસ, એમાંથી એને 1 બેઠક મળી છે. એટલે 120માંથી 115 બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે. એટલે CR પાટીલની ચેલેન્જ હતી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતાઓને, એ ચેલેન્જમાં CR પાટીલ જીતી ગયા છે. અને આમ આદમી પાર્ટીના જે કહેવાતા ચાણક્ય હતા મનોજ સોરઠિયા, એ પોતે જ હારી ગયા છે. એટલે આમ જોવા જઈએ તો સુરતમાં જે પાર્ટીનો કરુણ પ્રકાશ થયો એ જોતા તમે જુઓ કે સુરતમાં એમનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું છે. હવે ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો એપ્રિલ મહિનો છે, મતદાનની ટકાવારી ઘટતી એવી બધી કાગારોડ હતી, તો તમે જુઓ 43%ની સરખામણીમાં 51% મતદાન થયું છે. એટલે મતદાનની ટકાવારી પણ વધી છે, બેઠકોની સંખ્યા પણ વધી છે. શહેરી વિસ્તાર છે, દાખલા તરીકે આપણે અમદાવાદનું એનાલિસિસ કરીએ સુરત પછી. અમદાવાદમાં પેનલો જે છે એ જે કોંગ્રેસ ભાજપની ગઈ વખતે તોડી હતી, એ પેનલમાં તમે જુઓ શાહપુર હોય કે રાણીપની, એ બંને પેનલો ફરી પાછી ભારતે મેળવી લીધી છે. રાજશ્રીબેન પણ હારી ગયા અને અકબર ભટ્ટી જે છે એ પણ હારી ગયા. એટલે બીજેપીની પેનલ જે છે શાહપુરવાળી ને પેલી બંને ચાંદખેડાવાળી, એ બંને ક્લિયર થઈ ગઈ. કોંગ્રેસને જે મળવાપાત્ર હતી, જુઓ સરપ્રાઇઝિંગ એક માત્ર એ થયું કે ખાડિયા જે છે એ ભાજપ હાર્યું. અને ખાડિયા ચોક્કસ બહુ જ મોટો ઉલટફેર આખા ગુજરાતમાં જો કહી શકાય તો એ ખાડિયા છે. એને બાદ કરતા તમે જુઓ દરિયાપુર છે, બહેરામપુર છે, દાની લીમડા છે, જમાલપુર, મખતમપુરા, ગોમતીપુર, આ બધા વિસ્તારો કોંગ્રેસના જે લઘુમતી અને દલિત વિસ્તારોવાળા જે હતા એ જ વિસ્તારોમાં કોંગ્રેસને મળ્યા છે. અને બાકી તમે 192માંથી જુઓ તો 160 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી અત્યારે જીતી રહી છે. એટલે એમાંય કોઈ ફરક નથી પડતો. એ જ વસ્તુ તમને બરોડામાં જુઓ, રાજકોટમાં એક જંગલેશ્વર વિસ્તાર જે છે ડિમોલિશન થયું હતું. હવે જો એમાં મારી થિયરી બહુ સાફ છે અને ભારતીય જનતા પાર્ટી કદાચ એ થિયરીને અનુસરે છે કે તમે જે બુલડોઝર પોલિટિક્સ કરો છો
એ બુલડોઝર પોલિટિક્સ જ્યાં તમે બુલડોઝર પર અટેક કરશો ત્યાં ચોક્કસ તમને નુકસાન થશે, કારણ કે મુસ્લિમ લઘુમતી વાળો વિસ્તાર છે, મુસ્લિમ છે, થોડુંક ઓબીસી સમાજ છે, એ કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક છે. પણ ત્યાં જે તમે એટેક કર્યો, દાખલા કે સોમનાથમાં કર્યો કે દ્વારકામાં કર્યો, જ્યાં મુસ્લિમ વાળા વિસ્તારો પર બુલડોઝર ચાલ્યું, કે અમદાવાદમાં ચંડોળામાં ચાલ્યું, તો એ બુલડોઝર પોલિટિક્સ જે થયું એના કારણે આખા ગુજરાતમાં તો એની પોઝિટિવ અસર ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મળી છે. એટલે ભાજપ જે છે એને કંઈ નુકસાન નથી થયું. ઓન ધ કોન્ટ્રી તમે જુઓ કે કચ્છ જે છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની બેઠકો વધી છે. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી જે છે ચૂંટણી જીતવાની કળા જે છે એમાં એમની પારંગતતા એટલી છે કે આમ આદમી પાર્ટી, નીમ અને કોંગ્રેસ એમાં જે મતોનું ધ્રુવીકરણ થયું એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને જ મળ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીને તો બધી જ જગ્યાએ ઓવરઓલ જે તમે જુઓ તો પર્સન્ટેજ વાઇઝ બેઠકોની સંખ્યામાં પણ એ લોકોને વધારો થયો છે. પણ આપણે જે ચર્ચા કરતા હતા ડિબેટ પહેલા, તમે જુઓ કે કોર્પોરેશનમાં 81% બેઠકો જે અત્યારે 9,981 માંથી 6,876 પરિણામ જાહેર થયા, એમાંથી તમે જુઓ તો શહેરી વિસ્તારો જે છે એમાં 81% બેઠકો ભાજપ લઈ ગયો છે. એનાથી નીચે તમે આવો તો જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં 70 થી 72% બેઠકો ભાજપને મળી છે. પણ તાલુકા પંચાયતમાં 52 થી 54% જ છે. એનો અર્થ શું થયો કે જેમ જેમ નીચે જાય છે એટલે ગ્રામ્ય વિસ્તાર, આદિવાસી વિસ્તાર જે છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર જે છે એ ઘટી રહ્યો છે. અને ત્યાં સરપ્રાઇઝિંગલી મને જોવા મળે છે ચૈતર વસાવા ઇફેક્ટ. જે ચૈતર વસાવા ઇફેક્ટ તમને ભરૂચ જિલ્લામાં જોવા મળે, નર્મદામાં જોવા મળે છે, છોટાઉદેપુરમાં જોવા મળે છે, મહીસાગરમાં જોવા મળે છે અને દાહોદ જિલ્લામાં જોવા મળે છે કે જ્યાં આમ આદમી પાર્ટીનું પહેલા નહોતું. એટલે આમ આદમી પાર્ટી સુરતમાંથી ખતમ થઈ પણ આદિવાસી વિસ્તારોમાં એન્ટર થઈ. અને એ વ્યક્તિગત પ્રભાવ જે છે તમે જુઓ કે આમ આદમી પાર્ટી ક્યાં ક્યાં જીતી, તો આમ આદમી પાર્ટી દાખલા તરીકે એમણે જે તાલુકા પંચાયતો બનાવી, તો એ તાલુકા પંચાયતો બનાવી એનું એનાલિસિસ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દાખલા તરીકે એમણે બનાવી બગસરામાં, ગરુડેશ્વરમાં, વાલિયામાં, ચિકદામાં, લાલપુરમાં, જુનાગઢ 50-50 છે અત્યારે 9-9ની તારીખ છે. વિસાવદર એ લોકો 16માંથી 11 જીતી ગયા છે, બરાબર છે. નર્મદા જિલ્લા પંચાયત બનાવી, એ પણ ચૈતર વસાવા અને પોસીના. તો આ બધા જે છે એ તમામ તમે જુઓ તો ચૈતર વસાવાના પ્રભાવવાળા વિસ્તાર છે. હેમંત ખવા જામનગરમાં એનો વિસ્તાર છે. ઈસુદાન ગઢવીનો 1 કે 2 વિસ્તાર છે. ગોપાલ ઇટાલિયાને કારણે તમે જુઓ કે જુનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ સફળતા મળી છે. અને એમાં એક બીજું ફેક્ટર જે છે જે ઓન રેકોર્ડ નથી છતાં પણ છે, એ છે જવાહર ચાવડાની ભાજપ સાથેની નારાજગી અને આમ આદમી પાર્ટી પરત્વેની સહાનુભૂતિ. કે ત્યાં ચૂંટણી પરિણામ આવે ત્યારે મતદાન મથક બાદ લોકો જવાહર ચાવડા જિંદાબાદના નારા બોલાવતા હતા. કેમ? કારણ કે જવાહર ચાવડા જે છે એ ફેક્ટર જે છે એ ભાજપને આ ચૂંટણીમાં નડ્યું છે એવું પૂરીને આંખે વળગે છે, બરાબર છે. બીજું કે ગોપાલ ઇટાલિયા સામે એવી વાત હતી કે ભાઈ વિસાવદરમાં પોતાનો કિલ્લો બંધ રાખી શકશે કે કેમ, એની શું ઇફેક્ટ. તો તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે, જે ભાજપનો ગઢ ગણાતો હતો. એવું નથી કે ગઢ આખો એ લોકો તોડી નાખ્યો, પણ કાંગરા ખેરવવાની શરૂઆત તો છે, કાંગરા ખેરવવાની શરૂઆત તો છે. એટલે આમ આદમી પાર્ટીએ જે છે એ પોતાની હાજરી પુરાવાની શરૂઆત કરી છે ટ્રાઇબલ વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં. અને એનાથી નુકસાન જે ગયું છે એ કોંગ્રેસ પાર્ટીને થયું છે. ભારતીય જનતા પાર્ટીની વોટ બેંકને કોઈ જ નુકસાન નથી થયું. એટલે વિપક્ષી એકતા જે છે એ તૂટી છે, અથવા તો વિપક્ષના મતોનું વિભાજન થયું છે, અથવા તો ધ્રુવીકરણ થયું છે. એમાં MIM-નું પણ યોગદાન છે, આમ આદમી પાર્ટીનું પણ છે, કોંગ્રેસનું પણ છે, અને જે બીજા અપક્ષો કે બીજા નાના મોટા પક્ષ જે આવ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટી એકંદરે પોતાની મત બેંક જે છે એ સુદ્રઢ રાખવામાં સફળ થઈ છે. તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી મત બેંક રાખી શકી છે, પણ મને એ સમજવું છે તમારી પાસેથી કે પાલિકાને બધું જીતી, પણ એ ખાડિયા કે જે ખાડિયાથી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો, ત્યાંથી ઉદ્ગમ કેન્દ્ર અને જનસંઘ ત્યાંથી શરૂઆત થઈ હતી. આજે પાર્ટીની ઓફિસ ખાડિયામાં, અને આજે એ જ ખાડિયા હારી ગયું. તો ભારતીય જનતા પાર્ટી માટે ચિંતનનો વિષય છે. તમે એને કઈ રીતે જોવો છો? જો ખાડિયા મત વિસ્તાર જે છે ને કોર્પોરેશનમાં આમ જોવા જઈએ તો ખાડિયા ને એની બાજુમાં જમાલપુર, બરાબર છે. જમાલપુર આખો મુસ્લિમ 1,25,000 મુસ્લિમો અને મુસ્લિમ મત વિસ્તાર છે અને થોડોક ઘણો દલિત વિસ્તાર. ખાડિયા જે છે એકદમ હાર્ડકોર હિન્દુત્વનું એપી સેન્ટર હતું.
પણ ખાડિયાની સ્થાનિક નેતાગીરી સામે ભયંકર અસંતોષ છે, નારાજગી છે, ભ્રષ્ટાચારના આક્ષેપો પણ છે અને એને કારણે પ્રજાએ આ વખતે કદાચ પોતાનો જનાક્રોશ જે છે એ ઠાલવ્યો છે. પોલિટિકલ સાયન્સની ટર્મિનોલોજીમાં એને એવું કહેવાય છે કે આ પ્રેશર કુકર ફિનોમિના છે. પ્રેશર કુકર ફિનોમિના એટલે કે પ્રજાની સહન કરવાની એક શક્તિ હોય છે, એ શક્તિથી વધારે લિમિટમાં જો થાય તો ખાડિયાવાડી થાય. અત્યાર સુધી તમે જુઓ કે ભાજપ સામે લોકોની નારાજગી ઘણા મત વિસ્તારોમાં જોવા મળી. આ વખતે પહેલીવાર મુખર રીતે આવી. તો હું ઘણા વિસ્તારોમાં જઈને લોકોને પૂછતો હતો. વડોદરામાં પણ દાખલા તરીકે હું ગયો તો મેં વડોદરામાં પૂછ્યું કે ત્યાં અકોટામાં નારાજગી, અલકાપુરામાં નારાજગી, રેસકોર્સવાળા વિસ્તારમાં નારાજગી, જૂના પાદરા રોડ પર નારાજગી. એ અમદાવાદનો જેમ પશ્ચિમ વિસ્તાર છે એમ બરોડાનો પોશ વિસ્તાર છે. એ લોકોનું એવું કહેવું હતું કે જ્યારે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને પહેલી વખત અલકાપુરી અને ગોત્રી, ગોરવા, બીજી બધી જગ્યાએ 5-5 ફૂટ પાણી એમ કે અમારા બેઝમેન્ટમાં થઈ ગયા હતા, ગટરો ઉભરાઈ હતી, ત્યારે આ ભાજપના નેતાઓ નહોતા આવ્યા. એટલે ભાજપે એક કામ સારું કર્યું કે ચહેરા બદલી કાઢ્યા. ચહેરા બદલી કાઢો એટલે શું છે કે એન્ટી ઇન્કમ્બન્સી જે છે એ તમે ડાઉનલોડ કરી નાખો છો. લોકો છે નરેન્દ્ર મોદીના નામે, અમિતભાઈના નામે, પાર્ટીના નામે મત આપે છે. 80% મતદાતાઓ એવા છે કે જેમને પોતાના ઉમેદવાર પણ નથી ખબર શહેરી વિસ્તારોમાં. એ માત્ર ભાજપ. અને બીજું એનું કારણ એ પણ છે કે વિપક્ષ મજબૂત છે જ નહીં. વિપક્ષમાં કોઈ ચહેરો જ નથી. તમે વિપક્ષમાં કયો ચહેરો એવો છે કે જેને જોઈને તમે મત આપો? કે શહેરી વિસ્તારોમાં તો કોઈ જ નથી. ગોપી, તમને આઘાત લાગશે કે અમદાવાદમાં, પશ્ચિમ અમદાવાદમાં મોટે ભાગના વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીએ સ્લીપો વેચવાની તસ્દી પણ નથી લીધી. વાત સાચી છે. એનું કારણ એ છે કે એ માને છે કે આપણે અહીં ક્યાં જીતવાના છે. હું બોડકદેવ વસ્ત્રાપુરમાં જ્યાં મતદાન કરવા જઉં છું ત્યાં આગળ કોંગ્રેસ પાર્ટીના ટેબલ લઈને કોઈ બેસનારા પણ નહોતા. ભાજપવાળા પેજ મેનેજમેન્ટ, બૂથ મેનેજમેન્ટ એટલું પરફેક્ટ કરતા હતા કે હું સવારે 9 થી 12 ટીવી સ્ટુડિયોમાં હતો તો 3 વખત મેસેજ આવી ગયો તો મારી સ્લીપ મને મારા મોબાઈલ પર મળી ગઈ હતી. 12:30 વાગે મને પૂછવામાં આવ્યું, સાહેબ આવો છો ને વોટિંગ કરવા માટે? આ નંબર પર, આ ગેટ પર તમારો મતદાતા નંબર આ છે, 18 નંબરની રૂમમાં તમારે જવાનું છે. એટલું બધું પરફેક્ટ બીજેપીનું જે સંગઠનનું એ છે એ ગાઈડ કરતા હતા. એટલું નહીં કે મને કોઈ ઓળખે છે, બધાને જે લોકો ગાઈડ કરતા હતા. લોકોને કહેતા હતા કંઈ જરૂર હોય તો કહેજો. એટલે એક સોસાયટીમાં એ લોકો ટેબલ નાખીને બેસાતા હતા. એક સોસાયટીમાં ટેબલ નાખીને બેઠા હતા અને દરેક મતદાન મથકની આગળ ભારતીય જનતા પાર્ટીના લોકો હતા. ભાજપના ઉમેદવારો હાથમાં પોર્ટેબલ પ્રિન્ટિંગ મશીન લઈને ઊભા હતા કે તમે કહો કે જો અમારી વેબસાઇટમાં આ નંબર છે ને મને સ્લીપ નથી મળતી, તો એ બ્લૂટૂથથી તમને તાત્કાલિક તમારી સ્લીપ કાઢીને આપતા હતા. એની સામે કોંગ્રેસ પાર્ટી કે આમ આદમી પાર્ટીએ શહેરી વિસ્તારમાં કોઈ મહેનત કરી નથી. એટલે આમ આદમી પાર્ટીને સફળતા મળી છે એ ચોક્કસ. અને બીજું, આમ આદમી પાર્ટીનું તમે જુઓ ને, બીજેપીનું વોટ બેંક રહી છે પણ આમ આદમી પાર્ટીનો સ્ટ્રાઇક રેટ છે મને ક્યાંક કોંગ્રેસ કરતાં વધારે લાગે છે. હવે સ્ટ્રાઇક રેટ જે છે એ ટર્મિનોલોજી એવી છે કે કોંગ્રેસ પાર્ટી 9,918 બેઠકો પર ઊભી રહી, આમ આદમી પાર્ટી 5,000 કે 6,000 પર ઊભી રહી. પણ એમાંથી તમે પર્સન્ટેજ જુઓ તો આમ આદમી પાર્ટી દાવો કરી શકે કે અમે 2 નંબર પર છીએ. એનું કારણ એ છે કે એમનો સ્ટ્રાઇક રેટ વધારે સારો છે. અને બીજું કે એ લોકોનું ડેટા એનાલિસિસ ની વધારે પરફેક્ટ છે. અત્યારે તમે કોંગ્રેસ પાર્ટી પાસે હું તો માંગતા એમની પાસે ડેટા જ નથી. જ્યારે આમ આદમી પાર્ટીનો ડેટા જે છે એ પરફેક્ટ છે. એટલે એ લોકો હોમવર્ક કરે છે. એટલે મને એવું લાગે છે કે ભાજપે ચિંતા કરવા કરતાં પણ આત્મચિંતન કરવાની જરૂરિયાત છે કે ભાઈ લોકોની નારાજગી ક્યાં છે. લોકોની નારાજગી ભાજપના ઉમેદવારો સામે છે. એનું કારણ તમને કહું, કારણ કે જ્યાં પણ ઉમેદવારો જતા હતા, એ તમે શહેરી વિસ્તારમાં લઈ લો તો રોડ, રસ્તા, ગટર પાણીની સમસ્યાને લઈને દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કરવામાં આવતો હતો. મોટા ભાગના વિસ્તારો તો એવા હતા કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના નેતા જઈ પણ નહોતા શકતા કેમ કે એમનો વિરોધ થઈ રહ્યો હતો. તો એવામાં આ રીતની જે પ્રચંડ જીત છે એ શક્ય છે ખરી? શક્ય છે. એનું કારણ એ તમને કહું કે અમદાવાદમાં દાખલા કે 51% લોકોએ મતદાન કર્યું પણ 49% નથી પણ કર્યું. હવે એ સાયલેન્ટ વિરોધ છે લોકોનો કે શું મતદાન કરવાથી કોઈ ફરક પડવાનો નથી. તમને સામે કોઈ એક ઇમોશનલ ઇસ્યુ દેખાય. હું તમને એક ઉદાહરણ આપું. મુંબઈમાં દાખલા તરીકે તાજેતરમાં જે એક રાજકીય ઘટના બની એને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. એક મહિલા રણચંડી બની અને મેદાનમાં આવી અને પોલીસ સાથે લડી, એ ત્યાંના એક મિનિસ્ટર સાથે લડી. તો તમે જુઓ કે લાખો લોકોએ ગણતરીના કલાકોમાં એ બાઈને ભયંકર સપોર્ટ આપ્યો કે નહીં. અને લોકો એની સાથે વાત સાથે સંમત થયા કે કોઈ એક પોલિટિકલ પાર્ટીની રેલી હોય એના માટે તમે 1 કલાક સુધી ટ્રાફિકને બાનમાં ના લઈ શકો. તો સામાન્ય માણસ જ્યારે રોડ પર આવી જાય અને કોઈ એક ઇમોશનલ ઇસ્યુ હોય તો એ ઇમોશનલ અપીલને કારણે લોકો મેદાનમાં આવે છે.
તો પ્રચંડ જનાક્રોશ વ્યક્ત થાય, પણ તમારી પાસે એવો કોઈ ઇસ્યુ હોવો જોઈએ ને કોઈ ચહેરો હોવો જોઈએ. એ મહિલા રણચંડી બનીને આવીને સોશિયલ મીડિયા પર લોકો એનું એ કર્યું તો લોકો એનો સપોર્ટ કર્યો. બિલકુલ. તો એ સપોર્ટ ક્યારે આવે કે કોઈ ઇમોશનલ ઇસ્યુ હોય. તો મને એક બીજી વાત કહો, વિકાસના નામે ભારતીય જનતા પાર્ટી મત માંગે છે, તો પશ્ચિમ બંગાળમાં 92% મતદાન થાય છે, અમદાવાદમાં 46% કે 51% કેમ થાય છે? એનો અર્થ લોકોએ કાં તો સ્વીકાર લીધું છે કે વિકાસ ભરપૂર થઈ ગયો છે, કાં પછી લોકોને લાગે છે કે આમાં બીજું કોઈ પરિવર્તન થવાનું જ નથી. એટલે એ છે ને મતદાતાઓની એક પ્રકારની ઉદાસીનતા પણ છે. અને ત્રીજું, હું મતદાતા તરીકે જોઉં છું તો હું ફરિયાદ કરું તો કોની સામે કરું? તો હું ફરિયાદ કરું તો ભાજપના નેતાઓ સામે જ કરીશ ને, ભાજપના કોર્પોરેટર સામે કરીશ, કે ભાજપના ધારાસભ્ય સામે કરીશ, કે સંસદ સભ્ય કે મંત્રી સામે. કારણ કે ગુજરાત એક એવું સ્ટેટ છે કે જ્યાં ડબલ એન્જિનની સરકાર નથી, આ તો મલ્ટી એન્જિનની સરકાર છે. તમે તાલુકા પંચાયતમાં તમે છો, અને પંચાયતમાં તમે છો, અને જિલ્લા પંચાયતમાં તમે છો, અને નગરપાલિકામાં પણ તમે છો, અને વિધાનસભામાં પણ તમે છો. તો ભાજપનો જે નેતા દેખાય એની સામે હું આક્રોશ વ્યક્ત કરીશ. અને નેતાઓની પણ જવાબદારી છે કે એક અકાઉન્ટેબિલિટી છે, રિસ્પોન્સિબિલિટી છે, એમને જવાબ આપવો પણ પડે. તો ભાજપના નેતાઓએ આક્રોશ સહન કર્યો પણ ખરો, અને પાર્ટીએ પણ ચહેરાઓ બદલી કાઢ્યા. એટલે મને એવું લાગે છે કે કુલ મિલાકે બીજેપીએ પોતાની સંગઠનની તાકાતથી આ ઇલેક્શનને અનેકવિધ અવરોધો હોવા છતાં પણ લોન્ચિંગ જે છે એ બહુ સારી રીતના કર્યું. અને એટલે તમે જુઓ, સ્ટેટિસ્ટિકલી તમે જુઓ આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ, તો ગત ચૂંટણી કરતાં આ વખતે 2021ની સરખામણીમાં 2026માં બીજેપીનો ગ્રાફ નીચે નથી ગયો, તો હવે મેન્ટેન થયો છે. એટલે એનો અર્થ એ કે અંત તો ગતવા પરિણામ જ જોવાય. પરિણામમાં બીજેપી પાસ છે, ફૂલ્લી પાસ છે. 81% મતદાન જો, એટલે 81% તમારો સ્ટ્રાઇક રેટ હોય, જીતતા હો, તો પાર્ટી તો પછી શું એ દિલ માંગે મોર શું કહી શકે તમે? પણ સર સાથે એ બી જાણવું છે કે કોંગ્રેસ માટે કેટલો ચિંતાનો વિષય. કોંગ્રેસ દર વખતે એવું કે અમારા ઉમેદવારને ધમકાવવામાં આવ્યા, કે અમારા ઉમેદવારનું કિડનેપિંગ કરી લેવામાં આવ્યું. હું એવું માનું છું કે રાજનીતિ છે, રાજનીતિમાં સામ દામ દંડભેદ જો પક્ષ સત્તા પક્ષ ઉપયોગ કરે. કોંગ્રેસ પાર્ટી એવું કહે છે, આખો એક સિનેરિયો જુઓ, બરાબર છે, 10,000 ને સમથિંગ 700 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ કરવામાં સફળતા મેળવી. કઈ રીતે મેળવી, કેમ મેળવી, એ ચર્ચા હવે અર્થહીન છે. પણ 720 બેઠકો એવી પણ હતી કે જ્યાં કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ જ નથી આપ્યો, અથવા તો મેન્ડેટ પડી રહ્યો જિલ્લા પ્રમુખ પાસે કે શહેર પ્રમુખ પાસે, ને કોઈ લઈ નથી ગયું. એ પણ તો એક હકીકત છે. અને બીજું કે જો તમે ચૂંટણી લડવા બેઠા છો ભાઈ, બરાબર છે કે નહીં, આ કે આપણે ગલી ડંડા કે ગલીમાં ક્રિકેટ તો છે નહીં, તો પછી તો ચૂંટણીમાં તો પેલું એવું છે, સામદામ દંડભેદ જો સત્તાધારી પક્ષ કરતી તો તમારે પણ કરવું પડે. પણ તમારે મેદાનમાં જ ના આવવું હોય ને તમે કહો કે મારી પાસે કાર્યકર્તા નથી ને એ લોકો પાસે આ છે, તો એ તો ખોટી વાત છે. એટલે કોંગ્રેસ માટે કેટલો ચિંતા. 27ની ચૂંટણી હવે એક જ વર્ષનો સમય રહ્યો, અને 27ની ચૂંટણી પહેલા જો આ રીતનું પરિણામ, કારણ કે રાહુલ ગાંધી તો પાર્લામેન્ટમાં ઊભા થઈને કહે છે કે ભાઈ હમ 27 में तो हम जीत कर रहेंगे. 27 અથવા 29 રાહુલ ગાંધી જો વિચારતા હોય તો 29 જો ચૂંટણી સમયસર થાય ને વન નેશન વન ઇલેક્શન આવે ના આવે એ અલગ વાત છે. પણ 2027 ગુજરાત વિધાનસભાની વાત કહું તો કોંગ્રેસ પાર્ટી છે ને છેલ્લા 14 વર્ષમાં એનો ગ્રાફ આખા દેશમાં ડાઉન 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 થયો છે, બરાબર. તમે જુઓ કે દરેક રાજ્યમાં, હું લોકસભાની વાત નથી કરતો, 2014માં અને 2019માં ઓલમોસ્ટ સેમ પરિણામ આવ્યા હતા. 2024ની ચૂંટણીમાં લોકસભામાં કોંગ્રેસે પોતાનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કર્યું. એના અનેક કારણો છે, પણ એ ચર્ચા ફરી ક્યારેક. એક વસ્તુ તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટી છત્તીસગઢમાં હારી, રાજસ્થાનમાં હારી, મધ્યપ્રદેશમાં હારી, મહારાષ્ટ્ર લોકસભામાં આટલો પ્રચંડ વિજય મેળવ્યા પછી મહારાષ્ટ્ર વિધાનસભા જે જીતવા લાયક હતી ત્યાં આટલું ખરાબ પરફોર્મન્સ આપ્યું, હરિયાણામાં ખરાબ પરફોર્મન્સ આપ્યું, પંજાબમાં ખરાબ પરફોર્મન્સ આપ્યું. તો તમે મને એક વસ્તુ સમજાવો, દિલ્હીમાં ઓલમોસ્ટ 0 સ્કોર રહ્યો, ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, કેજરીવાલની પાર્ટી નંબર 2 આવી. તો કોંગ્રેસ પાર્ટીએ ક્યાં સારું પરફોર્મન્સ આપ્યું? કોંગ્રેસ પાર્ટીના ભોગે પ્રાદેશિક પક્ષોનો ઉદય થયો. પછી એ સમાજવાદી પાર્ટીનો હોય, તેજસ્વી લાલુ યાદવની પાર્ટીનો હોય, મમતા બેનર્જીની પાર્ટીનો હોય, કે બીજી કોઈ પણ પાર્ટી, ઇવન મહારાષ્ટ્રમાં શિવસેના કે એનસીપીનો ઉદય હોય. એનો અર્થ એ કે કોંગ્રેસ પાર્ટીએ જે એક અગાઉની જે નીતિ હતી ને કે સ્થાનિક સત્રપો એટલે પ્રાદેશિક નેતાગીરીને ખતમ કરો અને સેન્ટ્રલ નેતાગીરીને એ કરો, એ જે નીતિ રીતિ હતી ને એના પરિણામ અત્યારે કોંગ્રેસ ભોગવી રહી છે. જે તે સમયે ઇન્દિરા ગાંધીના સમયમાં કે રાજીવ ગાંધીના કે સોનિયા ગાંધીનો જ્યારે સૂર્ય મધ્યાહને તપતો હતો
ત્યારે કોઈને વાતની પ્રતીતિ ના થઈ કે તમે પ્રાદેશિક નેતાગીરી ખતમ કરી રહ્યા છો. પ્રાદેશિક નેતાગીરી ખતમ કરો છો એનું ઉદાહરણ હું તમને આપું કે ગુજરાતમાં એક જમાનામાં ચીમનભાઈ પટેલ ને માધવસિંહ સોલંકી અને બાબુભાઈ જસભાઈ પટેલ જેવા મજબૂત નેતાઓ હતા. તો એ નેતાઓ એવા હતા કે માધવસિંહ સોલંકી પોતાની તાકાત પર તમને ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતાડી શકતા હતા. અને એ વખતે કોંગ્રેસ પાર્ટીમાં પ્રબોધ રાવળ હોય કે સનત મહેતા હોય કે મનોહરસિંહ જાડેજા હોય કે વિજયદાસજી મહંત હોય કે આ જવાહર ચાવડાજીના પિતા પેથલજી ચાવડા, તો અમરસિંહભાઈ ચૌધરી હોય કે અહેમદ પટેલ હોય, એવા મજબૂત નેતાઓ હતા કોંગ્રેસ પાર્ટી પાસે કે જીણાભાઈ દરજી છે. તો તમે જુઓ કે દક્ષિણ ગુજરાતનો આખો ટ્રાઇબલ વિસ્તાર જે છે એ જીણાભાઈ દરજીથી ચાલતો હતો. અને સંગઠન અને સરકાર બંનેની મજબૂતાઈ હતી. નટવરલાલ શાહ જેવા સ્પીકર હતા કે જે વિપક્ષને બોલવાની તક પણ આપતા હતા અને સત્તાધારી પક્ષના મંત્રીઓને કહેતા હતા કે હોમવર્ક કરીને આવો. હવે એ ક્યાં છે માહોલ મને બતાવો. તો કોંગ્રેસ પાર્ટીએ મહેનત કરવી પડે ભાઈ, જો ચૂંટણીમાં જીતવું હોય તો. એની સરખામણીમાં આમ આદમી પાર્ટીએ, હું એના ઉપર જ આવતી હતી કારણ કે સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં ખૂબ સારું પરફોર્મન્સ છે. ખૂબ સારું કરતા તો એટલું ચોક્કસ કહી શકાય કે ઉડીને આંખે વળગી એવું પરફોર્મન્સ છે. કારણ કે પગ પેસારો કર્યો છે. પરફોર્મન્સમાં પગ પેસારો કર્યો. તમે આંકડાની દ્રષ્ટિએ જોવા જાઓ તો બીજેપીના 4 આંકડાની સરખામણીમાં એ લોકો 3 આંકડામાં જ છે. બરાબર છે ને. અત્યારે તમને એક્ઝેક્ટ સ્ટેટિસ્ટિકલી કહું તો 5525 બીજેપી હોય તો આમ આદમી પાર્ટી 383 છે. એટલે આમ આંકડાની દ્રષ્ટિએ કોઈ સરખામણી નથી. કોંગ્રેસ 1312 છે અને અપક્ષો 237 છે. એટલે બીજેપીની સરખામણીમાં આ કદાચ 7% પણ નથી. એટલે એ દ્રષ્ટિએ તમે ના જુઓ, પણ પગ પેસારો કર્યો અને લિમિટેડ એરિયામાં કર્યો. એ લોકો અમદાવાદ શહેરમાં નથી, ઉત્તર ગુજરાતમાં નથી, મધ્ય ગુજરાતમાં નથી, પણ આદિવાસી વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં આ 2 જગ્યાએ છે. સુરતમાં એમનો સફાયો થઈ ગયો છે, હકીકત છે. પણ આમ આદમી પાર્ટી ઇઝ એ ફોર્સ ટુ રેકન વિથ. એટલે એને તમે નજરઅંદાજ નહીં કરી શકો. ને આમ આદમી પાર્ટીનો ઉદય થશે તો એનું નુકસાન કોંગ્રેસે ભોગવવાનું છે, ભાજપે નથી ભોગવવાનું. તમે ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીનું યાદ કરો. આમાં આ ચૂંટણીમાં પણ ઘણી બધી જગ્યાએ એવું છે કે એ ડેટા કોંગ્રેસ અને અત્યારે કોંગ્રેસનું તમે જોજો, કોંગ્રેસના નેતાઓ શું કહે છે કે અમને આમ આદમી પાર્ટી અને એમઆઈએમને કારણે વધારે નુકસાન થયું. આમ આદમી પાર્ટી ને એમઆઈએમને કારણે વધારે નુકસાન થયું. અમે એમ કે કોર્પોરેટરને ટિકિટ નહોતી આપી, એ કોર્પોરેટર આમ આદમી પાર્ટી મીમમાં જતો રહ્યો અને એને કારણે અમને નુકસાન. તો ભાઈ એ તમારે જોવાનું કે તમે ઇકબાલ શેખને કેમ ટિકિટ ના આપી. તમે પોતે પણ પોતાનું હાઉસ ઓર્ડરમાં છે કે નહીં એ તમે જુઓ કે ગોમતીપુરમાં એમ કે એમાં એ આ બધી વસ્તુ છે ને રોજના રડવાની વાત છે. ભાજપ એની સામે જુઓ કે એને મજબૂતાઈથી ઉમેદવારો બદલી કાઢ્યા ને, એને જે ક્રાઇટેરિયા બનાવ્યું એ ક્રાઇટેરિયાને બાય એન્ડ લાર્જ એમને ફોલો પણ કર્યો કે ભાઈ મત વિસ્તારનો હોય એને જ આપવાનો. અને પછી પાર્ટીએ નારાજગી થઈ, અસંતોષ થયો, કમલમ પર આવ્યા, બધું આવ્યું, પણ એ લોકો મેનેજ કર્યું. દરેક સીટ પર વાલીએ ગોઠવી દીધા, સુપરવિઝન કર્યું. તો એ ભાજપને ચૂંટણી જીતવાની કળા જે છે એમને આત્મસાત કરી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપ પાસેથી ઘણું બધું શીખવાનું છે. પણ આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાનો તમને એક સવાલ પૂછીશ, કારણ કે ગોપાલ ઇટાલિયાએ પોતાનું જે વિસાવદર મત ક્ષેત્ર છે એની અંદરની જેટલી પણ તાલુકા પંચાયત છે, જેમ કે ભેસાણ હોય કે આ બધી જ જગ્યા, તો ત્યાં ઘણું સારું પરફોર્મન્સ આપ્યું છે. એટલે ગોપાલ ઇટાલિયા જે લોકો પહેલા એવું કહેતા હતા કે પોતાનો ગઢ પણ નહીં બચાવી શકે, કમસે કમ એ પોતાનો ગઢ બચાવવામાં બચાવી શક્યા. તમે ગોપાલ ઇટાલિયાની વાત કરી એટલે આ જિગ્નેશ મેવાણીની વાત કરો તો એ પોતાનો ગઢ નથી બચાવી શક્યા. વડગામમાં નથી, વડગામ નહીં, છાપીમાં હારી ગયા ને એ લોકો. બરાબર છે. તો દરેક નેતા જે પોતાનો મત વિસ્તાર ના જીતાડી શકે તો આખા ગુજરાતને શું જીતાડવાના? પોતાનો મત વિસ્તાર તો તમે સાચવવો પડે ને. અમિત ચાવડા ગમે તેમ તો આખલાવ જીતી બતાવ્યું. બરાબર છે કે નહીં? તો આખલાવ તો જીતી બતાવ્યું, ભલે વિધાનસભા હારી ગયા પણ આખલાવ તો જીતી બતાવ્યું ને. તો અમિત ચાવડા એવું કહી શકે કે હું મારા મત વિસ્તારમાં જીતી ગયો. શૈલેષભાઈ છે તો એ દાની લીમડામાં ને એ જીતી ગયા. તો હિંમતસિંહ ને શૈલેષભાઈ એવું કહી શકે ને કે જો ભાઈ અમે અમારા વિસ્તારમાં જીતાડી છે પાર્ટી. બરાબર છે કે નહીં? તો આપણા જમાલપુર વાળા મિત્ર છે, શું નામ એમનું, એને ખાડિયામાં ઇમરાન ખેડાવાલા. તો ઇમરાન ખેડાવાલાનું પરફોર્મન્સ સારું છે, એને કારણે જમાલપુરને હાથે. એટલે કોંગ્રેસે અમદાવાદ શહેરમાં પોતાની પરંપરાગત બેઠકો જે છે એ જાળવી રાખી છે, પણ સરખેજ જુહાપુરા વિસ્તારમાં એમને કંઈ મળ્યું નથી. ત્યાં અમિત ઠાકરે વેજલપુરમાં બહુ સારી મહેનત કરી છે એવું કહી શકાય. તમે કહી રહ્યા છો 27 માટે તમને શું લાગે છે કઈ પાર્ટી વધારે મોટી ચેલેન્જ હશે ભારતીય જનતા પાર્ટી માટે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી?
ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જ ભારતીય જનતા પાર્ટી જ હશે, કારણ કે એમને પોતાનું હાઉસ ઓર્ડરમાં કરવું પડશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપે એવી કોઈ સ્થિતિમાં છે નહીં, એટલીસ્ટ આજની તારીખે, સિવાય કે એ લોકો બ્રિક બાય બ્રિક પોતાનો કિલ્લો મજબૂત કરી શકે. અને બીજું પેલું કહે છે ને કે વડ પડ્યું એટલે કંઈ વડોદરું હાથમાંથી નથી જતું, એટલે ભાજપને આમ કંઈ બહુ ફરક પડતો નથી. આમ આદમી પાર્ટી આવે તો કોંગ્રેસ પાર્ટી એક્સેપ્ટ કરે છે કે તો બીજેપીની બી ટીમ છે, તો ભાજપની વાત મંજૂર છે. બી ટીમ બનીને કોંગ્રેસના વોટ કાપતી હોય તો ભાજપને ક્યાં નડે છે? ભાજપની વોટ બેંકને અસર નથી કરતી ને. ભાજપની જે વોટ બેંક છે, હિન્દુત્વની વોટ બેંક છે, મિડલ ક્લાસ વોટ બેંક છે, એ તો અકબંધ જ રહી છે ને. અને શહેરી વિસ્તારના લોકોને કંઈ એવી કંઈ બહુ મોટી ફરિયાદો પણ નથી. જેટલી તમે ગ્રામ્ય વિસ્તારમાં જાઓ તો ત્યાં અસંતોષનું પ્રમાણ વધારે છે, શહેરી વિસ્તારમાં એટલું નથી, અને લોકો માટે આ પ્રાયોરિટી પણ નથી. મને સૌથી વધુ ચિંતા છે ને ગોપી, એક જ વાત કહીને મારી વાત પૂરી કરીશ, કે જેન જી, હા, એ યુવાન મતદાતાઓ સિટીમાં બહાર જ નથી નીકળતા. હા, એ લોકો સિટીમાં, એ લોકોને ખબર નહીં, વોટ આપવાની ઈચ્છા જ નથી. એ લોકોને કોઈ પડી નથી. મેં કમસે કમ 15 થી 20 છોકરાઓને પેલા રેસ્ટોરન્ટમાં કે ક્યાંક મળે ને તો મારી આદત છે, મેં કીધું કેમ આ નથી? કે ના અંકલ નથી ગયા. મેચ જોવા જાય છે, સિંધુ ભવન પર રાત્રે બેસીને પાર્ટીઓ કરે છે, અને પેલું કહે છે ને ચીલ કરીએ છીએ, પણ મતદાન આપવા માટે 44 ડિગ્રીમાં બહાર નીકળવાની એ નથી. ક્રિકેટ મેચ જોવા જાઓ તો પડાપડી થાય છે. કોલ્ડ પ્લેમાં 1.5 લાખ ના શો આપણે ત્યાં હાઉસફુલ થાય છે ને 2 દિવસ કરવા પડે છે. તો ત્યાં જેનજી જાય છે તો ચૂંટણીમાં શા માટે ઉદાસીનતા? મને એવું લાગે છે કે ચૂંટણીમાં સક્રિય નહીં થાય યુવા મતદાતાઓ, એ ચિંતાનો વિષય છે. બાકી ભારતીય જનતા પાર્ટી જે છે ને, દે નો હાઉ ટુ વિન ઇલેક્શન. તમે શરૂઆતમાં જ કીધું જવાહર ચાવડા ફેક્ટર. આ જવાહર ચાવડા ફેક્ટર વિસાવદરની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને નડ્યું હતું, જે પેટા ચૂંટણી થઈ ત્યારે. અને હવે આજે ભાયાની હારી ગયા તમે. હા, ભૂપત ભાયાણી હારી ગયા ને. આ ફેક્ટર કેટલું, જવાહર ચાવડા ફેક્ટર કેટલું નડી શકે? જો ભાજપે કાં તો જવાહર ચાવડાને માન સન્માન ગૌરવ એમનું જળવાય એ રીતના, કાં તો પાર્ટીમાં ફરી પાછા લાવીને સન્માનિત રીતે ગોઠવવા પડે, અને કાં આમ આદમી પાર્ટી એમને જો પોતાની છાવણીમાં લઈ જાય તો આમ આદમી પાર્ટીને ફાયદો થાય. એટલે ભાજપે ચૈતર વસાવા ફેક્ટર જે છે એને કાઉન્ટર કરવા શું કરવું જોઈએ એ પણ વિચારવું જોઈએ. કારણ કે મનસુખ વસાવા ફેક્ટર જે છે એ ક્યારેક ભાજપને એ એટલા આખા બોલા છે, કારણ કે ભાજપની વિરુદ્ધ પણ ક્યારેક બોલી જાય છે. એટલે પાર્ટીએ ભરૂચ, બનાસકાંઠા, થરાદ વાવ જે નવો જિલ્લો બનાવ્યો છે ત્યાં, અને સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, આમાં ચોક્કસ ધ્યાન આપવું પડે. થોડું ઘણું જામનગરમાં પણ. આ ચિંતાના વિષયો ભાજપ માટે છે આવનારા દિવસોમાં. શહેરી વિસ્તારોમાં મને કંઈ બહુ વાંધો નથી લાગતો. તમને લાગે છે કે ખેડૂતોની નારાજગી પણ આ વખતે સામે આવી, કારણ કે ગામડાઓ જે છે એ ઘણું જ અગેન્સ્ટ વોટિંગમાં છે? અગેન્સ્ટ એટલા બધા નથી ગોપી, જેટલું પ્રોજેક્ટ થયું હતું એટલું. અને બીજું કે હવે જે કિસાન નેતા હતા એ બધા તમે અલ્ટિમેટલી રાજુ કપરાડા હતા એ હતા, તો એ આવી ગયા પાછા ભાજપમાં, અને એમને લાગ્યું કે ભાઈ ભાજપમાં રહીને એ કિસાનોનું વધારે કલ્યાણ કરી શકશે. એટલે એવા જે કિસાન નેતાઓ જે છે એ એવા નથી કે જે જમીન પર એટલો બધો એમનો હોલ્ડ હોય કે જેનાથી મતદાનમાં એ કરી શકે. અને બીજું હું તમને કહું કે જે કંઈ તફાવત આવે ને એ ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, નગરપાલિકામાં આવે, કારણ કે ત્યાં વોટિંગનું વોલ્યુમ જે છે નાનું છે. તમે વિધાનસભામાં કે લોકસભામાં એનાથી કોઈ ફરક જ નહીં પડે, કારણ કે વિધાનસભા અને લોકસભા જે છે એનું વોલ્યુમ વધારે છે. અને બીજું હું અત્યારે ટકાવારી ગણતો હતો તો બીજેપીની વોટિંગ ટકાવારી જે છે, આ જેટલા મતો પડ્યા અને કાઉન્ટિંગ થયું એમાં 53 કે 54% બીજેપીના મતો છે. એની સામે કોંગ્રેસના 24 છે અને આમ આદમી પાર્ટીના 9% છે. હવે તમે વિચારો કે એ ડિફરન્સ, તમે કોઈ પણ ઇલેક્શનમાં 9% સુધીનું ડેવિએશન હાઈએસ્ટ થાય તો માની લો કે કોંગ્રેસ 24 ના 33% થાય અને બીજેપી જે છે એ 54% ના 45% થાય, તો એ 45% અને 34% વચ્ચે 11%નો ડિફરન્સ છે. તો એમાં બીજેપીને હરાવવાનું કામ અઘરું થઈ જાય છે સ્ટેટિસ્ટિકલી તમે જુઓ. એટલે સિવાય કે કોઈ એક એવો ઇમોશનલ કાર્ડ આવે ને એની આંધી આવે અને તો આસમાની સુલતાની થાય તો બીજેપીને 2027માં તકલીફ પડે. એવો કોઈ મોટો ઇમોશનલ ઇસ્યુ આવે એને બાદ કરતાં મને કંઈ નથી લાગતું કે કોઈ ફરક પડે.
તમે કહી રહ્યા છો કે ફરક નહીં પડે, પણ આદિવાસી વિસ્તાર ચિંતાનો વિષય, કારણ કે હર્ષભાઈ પોતે આદિવાસી વિસ્તારમાં ખૂબ ગયા હતા. ચૈતર વસાવાને આદિવાસી વિસ્તાર એટલે કે એમના ડેડિયાપાડામાં એમને પરમિશનની અનુમતિ નહોતી, પણ એનો ફાયદો એમને દાહોદ છોટા ઉદેપુરમાં સારો એવો લીધો, ત્યાં આગળ રેલીઓ કરીને. એટલે આ કેટલું ચિંતાનો વિષય છે. ચિંતાનો નથી, આ છે ને આપત્તિને તમે અવસરમાં કઈ રીતના બદલો છો એની વાત છે. હર્ષ સંઘવી ગયા ને મેદાનમાં તો ઉતર્યા કે નહીં? હા, મેદાનમાં ઉતર્યા ને, તો ચૈતર વસાવાનો પડકાર ઝીલીને હર્ષ સંઘવી મેદાનમાં ગયા તો સારી વાત છે. પણ બીજેપીના નેતાઓ મેદાનમાં જાય છે, પડકાર ઝીલી લે છે. તમે જુઓ કે પશ્ચિમ બંગાળની આટલી મહત્વની ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટેક્સ આર વેરી વેરી હાઈ, છતાં એક મત આપવા માટે અમિત શાહ કલકત્તાથી અહીં આવે છે, મતદાન કરે છે, પોતાના મિત્રની ખબર પૂછવા પણ જાય છે અને ફરી પાછા જઈને પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા રેલી પણ સંબોધે છે. તો એ એમનું કમિટમેન્ટ છે ને. એ કમિટમેન્ટ વાળા નેતા તમે મને કોંગ્રેસમાં બતાવો. એ કમિટમેન્ટ છે ને, દેટ કમિટમેન્ટ ઇઝ લેકિંગ. એ જે છે ને, હું તમને કહું કે ભાઈ ચૈતર વસાવા પડકાર છે, એના મત વિસ્તારમાં એનું પ્રભુત્વ છે, વર્ચસ્વ છે, તો એની સામે લડવા જાય છે ને. હર્ષ સંઘવી મેદાન છોડીને નથી આવતા. આ લોકો રણછોડ રાય બની જાય છે. રણછોડ શું કામ બનો છો તમે? રણમાં લડો ને, રણ શું કામ છોડો છો? તો પ્રોબ્લેમ એ છે કે બીજેપી એ ચલો લોકોની નારાજગી કે જે કંઈ શહેરી વિસ્તારમાં હતું એને ફેસ કર્યું ને, લોકો પાસે ગયા, મળ્યા, વાતો કરી, સાંભળ્યું, અને બીજેપીએ તો એવું સ્વીકાર્યું. ગોરધન ઝડપિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભાઈ લોકોને અમને સવાલ પૂછવાનો અધિકાર છે, કારણ કે એમને મત આપ્યા છે, એમને સત્તા આપી છે. અને ગોપી, તમે ગમે તેમ તો આજે 31 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી હોય અને છતાંય જો 81% તમે શહેરી વિસ્તારમાં જીતતા હો તો એ અચીવમેન્ટ છે. તમને બીજેપી ગમે કે ના ગમે, પણ 81% રિઝલ્ટ તો અલ્ટિમેટલી એ લાવે જ છે ને. એટલે એનો અર્થ એ કે એ લોકોનું ઇલેક્શન મેનેજમેન્ટ સારું છે. ના, તો પછી જો ઇલેક્શન મેનેજમેન્ટ સારું હોય તો પછી દરેક જગ્યાએ એવી કમ્પ્લેન કેમ આવે છે કે પોલીસનો ઉપયોગ થયો? આ વખતે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતા ઓન કેમેરા તો નહોતા બોલતા, પણ ઓફ ધ કેમેરા આપણે જ્યારે એમની સાથે વાત કરીએ તો કે આ વખતે અમારો કાર્યકર્તા ક્યાં લડે છે, આ વખતે તો પોલીસ લડે છે, આવી ચર્ચા પણ કરતા હતા. ચર્ચાઓનો કોઈ અંત નથી. ચર્ચાનો અંત નથી સર, પણ એક મુદ્દો એ પણ છે કે ભાજપે જે કરવું જોઈએ, કારણ કે અત્યાર સુધી કેવું થતું હતું કે ઘણી બધી જગ્યાએ આપણને એ જોવા મળ્યું કે એન્ટી ઇન્કમ્બન્સી છે, વિરોધ થઈ રહ્યો છે, બધું જ છે, પણ મુદ્દા કેવા આવતા હતા કે રોડ રસ્તા ગટર પાણીની જે મુખ્ય સમસ્યા છે ને એના મુદ્દા નહોતા આવતા. મુદ્દા એ આવતા હતા, પાકિસ્તાન આવતું હતું, ઈરાન ઇઝરાયલની વોર, પેટ્રોલ ડીઝલના ભાવ પણ લઈ આવે, આ બધું લઈ આવે. એટલે મુદ્દા એકચ્યુઅલ લોકોના મુદ્દા ન આવે. જો તમને હું ફરી કહું, મારી વાતમાં કોઈ ગેરસમજ ના કરતા, હું કહું છું કે એન્ટી ઇન્કમ્બન્સી છે, એન્ટી ઇન્કમ્બન્સી છે અને છે જ, અને હોવી પણ જોઈએ. એન્ટી ઇન્કમ્બન્સી તો હોય જ નહીં. 31 વર્ષ સુધી તમે સત્તા પર છો એટલે એ તો કોઈને પણ હોય, પણ એને તમે સત્તાથી વિમુખ મતદાનમાં પરિવર્તિત કરી શકો છો. જો વિપક્ષે ના કરી શકે તો એ વિપક્ષની નિષ્ફળતા છે, અને જે માણસ સત્તામાં છે એ તો સત્તાનો ઉપયોગ કરશે જ. અને કોંગ્રેસ હતી તો કોંગ્રેસ પણ કરતી હતી, એવું તો છે નહીં કે કોંગ્રેસે આ નથી કર્યું. ભાજપ પણ ઘણું બધું કોંગ્રેસ પાસેથી જ શીખ્યું છે. એટલે એ આખી વાત અલગ છે. પણ બાવજૂદ આ બધા જ પરિણામો છતાં, દાખલા તરીકે બીજેપી કર્ણાટકમાં હાર્યું હતું કે નહોતું હાર્યું? બીજેપી લોકસભામાં મહારાષ્ટ્રમાં હાર્યું હતું કે નહોતું હાર્યું? જે બીજેપી પાસે મહારાષ્ટ્રમાં 48માંથી 43 બેઠકો હતી, એ બીજેપી સિંગલ ડિજિટમાં 9માં આવી ગઈ હતી. ઉત્તર પ્રદેશમાં યોગીની સરકાર હતી, યોગી આદિત્યનાથની, છતાં પણ લોકસભામાં અયોધ્યા હારી ગયું હતું ભાજપ. અયોધ્યા હાર્યું હતું ને, અને 80માંથી 74 લાવનાર બીજેપી 36 પર અટકી ગયું. તો લોકોનો લોકજુવાડ હતો ને, લોકોનો લોકજુવાડ હતો, તો એ લોકજુવાડને કારણે ભાજપ હાર્યું પણ છે. એવું નથી કે તમે સત્તા છે એટલે તમે જીતી જ જાઓ. તમે કઈ રીતના મેનેજ કરો છો એ વધારે મહત્વનું છે. એટલે આ તો શું કે તમે નાચના એ આંગણ ટેડા જેવી વાત છે કે તમે કરો ને, તમને કોણ ના પાડે છે. અને જ્યાં જે લોકો, હું તમને કહું, ચૂંટણીમાં ચૈતર વસાવા પરિણામ લાવી શકે છે કે નથી લાવી શકતા? ગોપાલ ઇટાલિયા પરિણામ લાવી શકે છે કે નથી લાગતા? હેમંત ખવા પોતાનો એક મર્યાદિત વિસ્તાર છે, પરિણામ લાવી શકે છે કે નહીં? તો પછી તો એનો અર્થ તમે એવું ના કહી શકો ને કે તમને ફ્રી એન્ડ ફેર ગ્રાઉન્ડ નથી મળ્યું. એ લોકોને પણ પોલીસ ફેક્ટર નડ્યું હોય કે બીજા બધા ફેક્ટર નડ્યા હોય. આ બધા ઉપરાંત એ લોકો ચૂંટણી જીત્યા ને. અમદાવાદમાં તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ગઢ જે છે, ગઈ વખતે 24 હતા, આ વખતે 28 કે 29, જે કે 4-5
તો એ 4 કે 5 બેઠકો વધી એ ઘટી એક અપક્ષની, પણ એ જાળવી રાખીને તો જે નેતાઓ છે, દાખલા કે શૈલેષ છે તો એને શેરકોટલા કે આપણો આ દાની લીમડાવાળો વિસ્તાર છે જાળવ્યો, હિંમતસિંહે પણ પોતાનું જાળવ્યું, બાપુનગરમાં પણ પહેલા તો 2 આગળ હતા, પછી એક માં જીત્યા એ લોકો, જયમન શાહ જીત્યો, અને આપણા ભાઈ પેલા નાગજીભાઈ છે એ કદાચ કોંગ્રેસના છે. કોંગ્રેસના, એટલે હું પેનલ તોડી એની વાત કરું છું. તો બાપુનગરમાં પેનલ તૂટી ને બીજેપીની, તો બાપુનગરમાં પેનલ તૂટી તો અમિત ચાવડાના માણસો કે હિંમતસિંહના માણસો છે ત્યાં જીત્યા ને, આંકલાઓમાં જીત્યા કે નહીં. તો જે નેતા પ્રભાવશાળી હોય છે એ પોતાના મત વિસ્તારમાં પોતાનું પરફોર્મન્સ બતાવી શકે છે. તમે એ વાત જવા દો, શૈલેષ સોટ્ટાનો મત વિસ્તાર છે ડભોઈ, તો ડભોઈમાં થયું ને ઉલટું. તો શૈલેષ સોટ્ટા તો તાકાતવર નેતા છે, છતાં પણ તમે જુઓ કે એની સામે 21 જે છે એ કોંગ્રેસ પાર્ટી લઈને આવી છે, અને શૈલેષ સોટ્ટા એટલે બીજેપીને 16 મળી છે. તો ડભોઈમાં હાર્યા કે ના હાર્યા? તો તમે હરાઈ શકવા માટે ક્ષમતા હોવી જોઈએ ને. એના માટે તમને એવું લાગે છે શૈલેષ સોટાએ જે રીતે ફોર્મ ભરવાના હતા ત્યાં આગળ જે રીતની મારામારી થઈ હતી ફોર્મ ભરતી વખતે, પછી જ્યારે હમણાં જગદીશ વિશ્વકર્મા ગયા તો એ રેલીમાં શૈલેષ સોટા એવું બોલ્યા હતા કે તમે તમારે કરી લેજો, તમારે જે કરવું હોય વોટિંગના દિવસે, તમારા ઉપર કોઈ આંગળી ઊંચી નહીં કરે ને. એ છતાં પણ જીત્યા કે નહીં? કોંગ્રેસ વાળા જીત્યા કે નહીં? તો એનો અર્થ એ કે જો લોકો તમારી સાથે હોય તો તમે જીતી શકો છો. એટલે લોકોને આવી ગુંડાગીરી ગમે છે ગુજરાતની અંદર જનરલી? જો આમાં એવું કહેવાય છે કે સ્ત્રી છે ને એને મર્દ માણસ ગમતો હોય છે, એમ પ્રજાને પણ એક એવા નેતા ગમતા હોય છે. છોટુ વસાવાએ વર્ષો સુધી ભરૂચમાં રાજ કર્યું ને, હવે એનો વારસો ચૈતર વસાવાએ લીધો છે. તો આદિવાસીઓને મજબૂત નેતા ગમે છે. એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ કે અલ્ટિમેટલી શું છે કે રોબિનહુડની કહાની શું હતી, કે ભૂપત બહારવાટિયાની શું હતી, કે પ્રજા જે છે એના માટે લડતો નેતા છે, તો એમને એક લડાયક નેતા દેખાય તો આપે મત. ચૈતર વસાવા લડાયક છે ને આ બાજુ આપણા ભાઈ ગોપાલ ઇટાલિયા લડાયક છે. તો ગોપાલ ઇટાલિયા અને પોલીસ સાથે જેટલું ઘર્ષણ કહો કે સંઘર્ષ થાય છે એટલું બીજા કોઈનું નથી થતું, છતાં એ એના વિસ્તારમાં જીતાડી શકે છે ને. એટલે લોકશાહીમાં તમે જો લડો તો પરિણામ આવે છે, પણ તમે ના લડો ને પછી કહો કે સરકારે આમ કર્યું તો પછી એ તો મને લાગે છે કે એક પ્રકારનો પલાયનવાદ છે. જે લોકો લડ્યા એ લોકો જીત્યા છે. અને હું તમને હજુ પણ કહું છું કે લોકોમાં નારાજગી, આક્રોશ એ બધું જ છે, પણ એ ખાડવાની પણ તમારી પાસે કળા હોવી જોઈએ ને, ટર્નઆઉટ કરવાની કળા. એટલે એ બીજેપીએ મેનેજ કરી. તમને શું લાગે છે એટલે છેલ્લે તો જો જીતાવો સિકંદર છે? હા બિલકુલ. પણ તમને શું લાગે છે કે 2000, કારણ કે તમે તો બહુ જ લોકોને જોયા છે, આમથી આમ થતા પણ જોયા છે, એક પક્ષમાંથી બીજા પક્ષમાં થતા, ગોપાલ ઇટાલિયાનું ને ચૈતર વસાવાનું ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે? એ ભાજપ નક્કી કરશે. એ વાત સાચી છે, ભાઈ લેવા કે નહીં લેવા તો નક્કી કરશે. પણ ઓવરઓલ તમને એ લોકોને એવું લાગે કે ભાઈ આ કરશે એનાથી મતોનું ધ્રુવીકરણ થાય છે અને એ ત્યાં સામે રહે આપણા માટે હિતમાં છે. ઘણી વખત ભાજપના નેતાઓ મજાકમાં કહે છે કે ભાઈ રાહુલ ગાંધી જ્યાં છે ત્યાં રહેવા દો, આપણને ફાયદો છે કે સામે એક ચહેરો છે ને જેને તમે ગાળો દઈ શકો, જે કંઈ કરી શકો. તો એટલે એ લોકો એવું કહી શકે કે ભાઈ ભલે સામેની છાવણીમાં રહેતા એના મતોની ટકાવારી વધશે તો કોંગ્રેસની ઘટશે, અને જ્યાં લાગે તો તમે જુઓ કે મહારાષ્ટ્રમાં જે કર્યું કે રાઘવ ચડ્ડાને લીધો, ભાજપે ઈચ્છ્યું તો લઈ લીધા. એટલે એ ભાજપ નક્કી કરે. ગોપાલ ઇટાલિયા કે આવું છે નક્કી કરે. ભાજપને લાગ્યું કે હાર્દિક પટેલને લેવા જેવો છે તો લઈ લીધા, ઠાકોરને લેવા જેવો છે અલ્પેશને તો લઈ લીધા. 27ની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું શું લાગી રહ્યું છે તમને? અત્યારથી કેવું બહુ વધારે પડતું એ છે, પણ ચોક્કસ આ પેટર્ન તમે જુઓ તો આ પેટર્નમાં મને એવું લાગે છે કે કોંગ્રેસનો જે પરંપરાગત ગઢ હતો ને આદિવાસી વિસ્તાર, એ પછીથી ભાજપે ઘણો બધો કબજે કર્યો, પણ છતાંય ત્યાં કોંગ્રેસ પાર્ટી હતી. મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, આ તે. પણ હવે કોંગ્રેસ પાર્ટીને ચિંતા આમ આદમી પાર્ટીથી થવી જોઈએ કે આમ આદમી પાર્ટીએ ઇનરૂટ્સ બનાવ્યા છે, પગપેસારો કર્યો છે, અને ચૈતર વસાવા જે છે આદિવાસી ક્ષેત્રમાં ખાસું કરી રહ્યા છે. તમે જુઓ કે ગણપત વસાવાના ગઢમાં ગાબડું પડ્યું, અર્જુન મોઢવાડિયાના ગઢમાં ગાબડું પડ્યું, બરાબર છે, પણ ચૈતર વસાવા સેલ થ્રુ ગમે તેટલા પડકારો હતા, એને સ્થાનિક સ્તરે પણ હતા અને પોલિટિકલી પણ હતા, પણ એ નીકળી ગયો ને એમાંથી. તો પણ એટલું કહી શકું કે 2027ની ચૂંટણી રસપ્રદ થશે. રસપ્રદ તો હશે જ, હે ને? 100% આપણને ડિબેટ કરવાની મજા આવશે. એટલે કોંગ્રેસ માટે આ વિકઅપ કોલ 100% ચેતતો નર સદા સુખી, અને કોંગ્રેસે તો થોડું વધારે ચેતવું પડશે.
અને આ વખતે જે રીતે આખું, કારણ કે જગદીશ વિશ્વકર્માની લીડરશિપમાં પહેલી ચૂંટણી, અને આ ચૂંટણી બાદ આપને શું લાગી રહ્યું છે કે જગદીશ વિશ્વકર્માનું પરફોર્મન્સ જીત્યું છે કે પછી જનતાનો જે વિશ્વાસ છે એ જીત્યો છે? ભારતીય જનતા પાર્ટીની ભાષામાં કહું તો નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, અમિતભાઈના માર્ગદર્શન હેઠળ એ બધું જ થયું છે. પણ જગદીશ વિશ્વકર્મા છે ને, ઇટ ઇઝ પાર્ટ ઓફ એ સિસ્ટમ. અને જગદીશ વિશ્વકર્મા જે છે એની પાસે આખી સંગઠનની તાકાત છે. પણ જગદીશ વિશ્વકર્માની આ પહેલી ટર્મ હતી, છતાં પણ તમે જુઓ કે મેં તમને શરૂઆતમાં કહ્યું કે સ્ટેટિસ્ટિકલી તમે જુઓ તો એનું પરફોર્મન્સ જે છે એ ઓન રેકોર્ડ સુધર્યું જ છે. ઓન રેકોર્ડ ગ્રાફ જે છે 2021ની સરખામણીમાં બધી જ જગ્યાએ સુધર્યું છે. એટલે તમે અલ્ટિમેટલી પરિણામ પત્રક તો તમે સ્ટેટિસ્ટિકલ પરફોર્મન્સ પરથી જ આપો ને, ક્વોલિટેટિવ પરફોર્મન્સ જોવાય કે ક્વોન્ટિટેટિવ પરફોર્મન્સ જોવાય. તો એ બંનેમાં તો મને લાગે જગદીશ વિશ્વકર્મા પાસ છે, 100% ફૂલ્લી પાસ છે. કારણ કે તમે મતદાનની ટકાવારી જુઓ તો એમાં પણ એ પાસ છે, અને પરિણામની એ જુઓ તો એમાં પણ એ પાસ છે. ઉલટફેર ક્યાં થયો? એક ખાડિયાને બાદ કરતા, અને એ ભીત પર લખાયેલું હતું કે ભાઈ ખાડિયામાં થશે એવું, કારણ કે ખાડિયામાં લોકોની નારાજગી હતી. પણ એનો અર્થ એ નથી કે ખાડિયાના લોકો ભાજપથી વિમુખ છે. એ સ્થાનિક નેતાગીરી સામે અમને વાંધો છે. એટલે એનાથી વિધાનસભામાં કંઈ ખાડિયામાં ઉલટફેર નહીં થાય. વિધાનસભાના લોકો, વિધાનસભામાં મતદાનની પેટર્ન અલગ હોય છે, લોકસભામાં અલગ હોય છે. રાજસ્થાનમાં લોકસભામાં તમે જુઓ તો રાજસ્થાન છોડો, હરિયાણાનું ઉદાહરણ લો. હરિયાણામાં 10માંથી 5 બેઠક ભાજપને મળી હતી અને 5 કોંગ્રેસને મળી હતી. અને બધાને એવું લાગતું હતું કે 15 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી બાદ હરિયાણામાં કોંગ્રેસ પાર્ટી જીતશે, પણ કોંગ્રેસ ના જીતી. હરિયાણામાં તમે જુઓ તો કોણ જીત્યું? ભાજપ જીતી ગયું. એ જ રીતના મહારાષ્ટ્રમાં પણ થયું. તો વિધાનસભાની અને લોકસભાની પેટર્ન જે છે અલગ છે. એટલે એ દ્રષ્ટિએ વિધાનસભામાં ખાડિયામાં ભાજપ જ જીતશે, ફરક નહીં પડે. ઓવરઓલ તમને શું લાગે, જે રીતે હર્ષ સંઘવી, ગોપાલ ઇટાલિયા બંને જણા વચ્ચે જે રીતનું આખું, આમ જવા જઈએ તો રાજનૈતિક એક લડાઈ છે, અને એને જ લઈને તમે શું માનો છો કે આનું પરિણામ શું આવી શકે? કારણ કે બંને એકબીજા સાથે એકબીજાના ઘણી બધી વખત નામ લઈને અને ઘણી બધી વખત નામ ન લઈને. હું તમને કહું ગોપી, આ સોશિયલ મીડિયામાં વધારે ચાલે છે, અને એને કારણે સોશિયલ મીડિયા પણ ચાલે છે. અને સોશિયલ મીડિયા બેસિકલી ઇટ ઇઝ અ બિઝનેસ ઓફ એન્ગેજમેન્ટ. એટલે ચાલે છે, અને બંનેને એમાં બંને માટે વિન વિન સિચ્યુએશન છે. કારણ કે મોદી સાહેબ હંમેશા એવું કહેતા હતા કે નેગેટિવ કે પોઝિટિવ પબ્લિસિટી હંમેશા ફાયદાકારક જ હોય. એટલે એમાં હર્ષસંઘવીએ કાંઈ ગુમાવવાનું નથી, ગોપાલ ઇટાલિયાને પણ ગુમાવવાનું નથી. બંનેને માટે વખરો એટલો નફો જ છે. બંનેનું રાજકીય મહત્વ વધવાનું જ છે, અને બંને વચ્ચે કોઈ સરખામણી પણ નથી. ગોપાલ ઇટાલિયા એક ધારાસભ્ય છે. એટલે હવે હર્ષભાઈને પ્રમોશન મળી શકે? આ પ્રમોશન જ છે ને, હવે કેટલા પ્રમોશન તમે આપશો? છેલ્લો સવાલ તમને પૂછી લો કે હવે પછીનું જે ચૂંટણી, 27ની ચૂંટણીનું જે બી પ્લાનિંગ કે આ પોલિટિકલ પાર્ટી માટે આ સેમિફાઇનલ છે, અને આગળની જેટલી પણ ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓને લઈને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બંને ભેગા થઈને ચૂંટણી લડવી જોઈએ કે પછી અત્યારે આના ઉપરથી તમને લાગે? હું તમને કહું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે ને કદી ભેગા થાય એવું કંઈ દેખાતું નથી. એક અખતરો દિલ્હીમાં થયો, અને કોંગ્રેસ પાર્ટીને એવું લાગે છે કે એમણે રાજકીય જે સૌથી મોટામાં મોટું ઐતિહાસિક બ્લન્ડર કર્યું એ આમ આદમી પાર્ટીને દિલ્હીમાં સપોર્ટ આપીને કર્યું. કે જ્યારે કેજરીવાલની સરકાર પહેલી વખત બની, જે શીલા દીક્ષિતની લોકપ્રિયતા દિલ્હીમાં આટલી બધી હતી ને એ શીલા દીક્ષિતની સરકાર ગઈ, અને ત્યારે 29 બેઠકો સાથે કેજરીવાલ લઘુમતીમાં હતો, ત્યારે કોંગ્રેસે એને જે 7-8 બેઠકોનો સપોર્ટ આપ્યો ને એનાથી જે સરકાર ચાલી, એનાથી કેજરીવાલ જે રીતના ઉપર ચડ્યા, અને ત્યાર પછી કોંગ્રેસ ડાઉન જ થઈ વિધાનસભામાં અને લોકસભામાં દિલ્હીમાં. અને એનો ખામિયાજો એમને પંજાબમાં પણ ભોગવવો પડ્યો, હરિયાણામાં પણ સહન કરવો પડ્યો, અને ગુજરાતમાં પણ સહન કરવો પડ્યો. એટલે મને નથી લાગતું કે હવે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે એ કરે. બીજું કે જે ઇન્ડિયા ગઠબંધન બનાવવાની પણ જે વાત આવી હતી, એમાં જે સૌથી મોટો અડિંગો જેનો ઊભો કર્યો હતો એ કેજરીવાલ હતા. એક તબક્કે નીતિશ કુમારને કન્વીનર બનાવવાની બધી જ વાત ને બધું નક્કી થઈ ગયું હતું, પણ ત્યારે કેજરીવાલ અને મમતા બેનર્જી આ બંને સમર્થન નહોતું આપ્યું, કારણ કે એ બંનેની પણ મહત્વાકાંક્ષાઓ વડાપ્રધાન બનવાની હતી. એટલે હું નથી માનતો કે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી સાથે સમાધાન કરે સહેલાઈથી. કારણ કે વોટ શેર પ્રમાણે જોઈએ તો 2022ની ચૂંટણીમાં જેટલી સીટ આવી હતી, 156 સીટ આવી હતી, અને એમાં વોટ શેર્સ બંનેનો ભેગો કરીએ
તો સીટ ઘણી બધી ડાઉન થઈ જતી હા હતી તો ભારતીય જનતા 117 થી 121 વચ્ચે આવતી હતી અને સેમ વસ્તુ અત્યારે પણ પણ છે ને જોવા ચૂંટણીઓ છે ને એના પત્યા પછી આપણે બધા આંકડા શાસ્ત્રના એનાલિસિસ કરીએ છીએ પહેલા નથી થતા હા. અને માત્ર આંકડાઓના આધારે ચૂંટણી નથી લડાતી એના ઘણા બધા ફેક્ટર્સ હોય છે હા. એટલે એ છે ને એક સીટ પર ભારતીય જનતા પાર્ટી બહુ પ્લાનિંગ સાથે લડે છે માઇક્રો માઇક્રો મેનેજમેન્ટ જે છે ને એ મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી પાસે નથી હમ હોય તો એને એક્ઝિક્યુટ કરવાની આવડત નથી અને આવડત હોય તો એ ઇમ્પ્લિમેન્ટ કરાવી શકે એવો કોઈ નેતા નથી જે માધવસિંહ સોલંકીમાં હું જોઈ શકતો હતો કે માધવસિંહ સોલંકી જે છે 182 બેઠકો કઈ રીતના મેનેજ કરવી તો એ માધવસિંહ સોલંકી એક આખો બુકે બનાવતા હતા જે વસ્તુ નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ કરી શકે છે એવું અત્યારે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ એવા નેતા નથી કે જે આટલું કરી શકે અને હા અને કરી શકવાની ક્ષમતા હોય તો એને એટલી ઉપરથી ફંક્શનલ ઓટોનોમી જેને કહી શકાય ને કે કામ કરવાની સ્વાયત્તતા એવી પણ નથી એટલે કોંગ્રેસની એ નબળાઈ છે ચલો બીજેપીનું નેતૃત્વ એ રીતના મજબૂત છે હા એટલે બીજેપી તો એ રીતે બહુ જ માઇક્રો મેનેજમેન્ટ કરે છે 100% માઇક્રો મેનેજમેન્ટ પેજ મેનેજમેન્ટ પેજ મેનેજમેન્ટ બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ઓલવેઝ ખૂબ આભાર ગોપી Yes, sir. ટોકિંગ ટુ વિથ યુ તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર